નમસ્તે મિત્રો, આજે હું તમને વાસ્તુ ટિપ્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશ। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવો ખૂબ જ જરૂરી છે। જ્યાં સકારાત્મક ઉર્જા વધી જાય છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ હંમેશા રહે છે। પરંતુ જ્યાં નકારાત્મક ઉર્જા વધી જાય છે, ત્યાં રહેતા લોકોને દરિદ્રતા અને અસફળતાનો સામનો કરવો પડે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોકો એવી ભૂલ કરતા હોય છે જેના કારણે તેમની પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે। વાસ્તુ અનુસાર આ આદતોને સુધારી લેવામાં આવે તો આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે। આજે હું તમને કેટલીક ખરાબ આદતો વિશે સંબોધીશ જેના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે અને પ્રગતિ અટકે છે। જો તમને પણ આ આદતો હોય તો આજથી જ છોડો આ કુટેવ। રાત્રે રસોડું સાફ ન કરવું। ઘણા લોકો ભોજન કર્યા પછી રસોડાને સાફ કરતા નથી। આવી આદત માતા અન્નપૂર્ણાને નારાજ કરે છે અને તેમના કારણે ઘરમાં અનાજ અને પૈસાની તંગી હંમેશા રહે છે। બેડ ઉપર બેસીને ભોજન કરવું। ઘણા લોકો બેડ ઉપર બેસીને ભોજન કરે છે। આવી આદત માતા લક્ષ્મીને રૂષ્ટ કરે છે અને તેમના કારણે ઘરની સુખ શાંતિનો નાશ થાય છે। જે ઘરમાં લોકો બેડ ઉપર બેસીને ભોજન કરતા હોય છે ત્યાં કરજ પણ વધી જાય છે। મુખ્ય દ્વાર પાસે કચરાપેટી રાખવી। વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વારથી દેવી દેવતાઓ ઘરની અંદર પ્રવેશ કરે છે, તેથી મુખ્ય દ્વાર ઉપર ડસ્ટબિન ક્યારેય રાખવી જોઈએ નહીં। સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, ડુંગળી અને મીઠાનું દાન કરવું। શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી આ વસ્તુઓ કોઈને આપવાથી ઘરમાંથી લક્ષ્મીજી જતા રહે છે અને દરિદ્રતા આવે છે। તો મિત્રો, આજેથી જ આ ખરાબ આદતો છોડી દેશો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની વર્ષા થાય તેવી કામના સાથે। આપને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આવજો, ફરી મળીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી રામ।